આ પલંગ પર એકલા સુવાની જે મજા છે, આ આલોટવાની જે મજા છે, એ પણ ખાસ કરીને પેલા લાલ કીડી વગર કેવું કરડે છે. નાની યાદ આવી જાય છે પણ શાંતિ છે. આજે આ પલંગ પર હું મસ્ત એકલો સુઈશ. લાલ કીડી ક્યારે મને પગની નીચે દબાવે છે, ક્યારે હાથ દબાવે છે. છોડ, ઉભો થા, છોડ. માણસ છે કે શું છે? આ રીતે કોઈના વિચાર પર કૂદાય? I mean, કોઈના પલંગ પર કૂદાય? શું થયું ભાઈ? દિવેલ પીધેલું કેમ મોઢું બનાવે છે? કરોડો નુકસાન કર્યું છે તે. ભાઈ શું થયું બોલ? ડોક્ટર પાર્થ મને બહુ વઢી. હા. આ ક્યારે થયું? શું એટલે વઢિયોથી વઢી? આ લક્ષણ ક્યારે એમનામાં દેખાયા નતા ભાઈ. અરે એટલે ડોક્ટર પાર્થ મારા ઉપર બહુ અકળાઈ. એ ભાઈ તાર નોનાના બહુ લોચા છે. આમ સંભાળ નહીતર કોઈ દિવસ લોચા વાગી જશે. આહા. અને જીજુ છે ને ક્યારે કોઈની પર વઢે નહીં, અને વઢે ને તો વઢતો એવું લાગે નહીં. એટલે ડોક્ટર પાર્થ જીજુ એ કોઈને વઢે ને તો માખી એમને સિરિયસલી નથી લેતી. તમે આટલું સિરિયસલી લઈ લીધું ભાઈ? તારું લેવલ તો માખી થી જાય એવું છે. ના એવું નથી. શું છે, આવતીકાલથી ડોક્ટર પાર્થ મારી ટ્રીટમેન્ટ શરૂ કરવાના છે. સારી વાત. પણ અમિતભાઈ તમે એક નંબરના લૂઝર છો. છેવટે પાણી વગરના જ સાબિત થયા. કેમ આવું બોલે છે? એવું હારવા જેવું કામ શું કર્યું મેં? નોકરી. હા નોકરી. પાણીદાર માણસ હોય ને તો ધંધો કરે, સાહસ કરે, આમ નોકરીની લાઈનમાં ના પાછળ પડે. બરાબર, એ વાત બરાબર. અને ઓ ભાઈ બિઝનેસ તો છે ને બહુ મોટો જુગાર છે. લોટરી જેવું નહીં, આમ નાના મોટો જુગાર. અને તમે એમાં હારી ગયા. વેરી બેડ અમિતભાઈ, વેરી બેડ. શું થયું? અત્યાર સુધી તમારો ચહેરો આમ બરફ જેવો ઠંડો હતો, અચાનક કેમ લાલ તવાન જેમ તપી ગયો? લોટરીનું નામ શું કામ લીધું? હા તો ના લેવાય. લોટરી પર તમારો એકલાનો કોપીરાઈટ છે, અમે લોકો નામ ના લઈ શકીએ. અરે પણ તારે લોટરીની વાત કરવાની જરૂર જ શું હતી? એ ભાઈ આ બધી વાતોમાં હમણાં પડવાની કાંઈ જરૂર નથી. કાલથી તમારી ટ્રીટમેન્ટ ચાલુ થાય ને. ચાલો હવે સુઈ જાઓ. શું સુઈ જા? મારી ઊંઘ ઉડાડીને તું હવે કહે છે કે સુઈ જા? લોટરીનું નામ લીધું ને મારી ઊંઘ ઉડી ગઈ. હવે તમારે લોટરી ખરીદવી જ પડશે. ચિંતા નહીં કર લાલ કીડી, એવું કશું જ નહીં થાય. તારી પાસે પૈસા જ નથી તો લોટરીની ટિકિટ ક્યાંથી ખરીદીશ? હવે વધારે વિચાર નહીં કર, સુઈ જા. હાલ સુવા દે મને. ના. શું થયું? થયું નથી, હવે થશે. શું થશે? હું લોટરીની ટિકિટ ખરીદીશ. પૈસા નથી તો પણ કોઈ પણ રીતે પૈસા ઉભા કરીશ અને પછી લોટરીની ટિકિટ ખરીદીશ. હવે તો ટિકિટ ખરીદવી જ પડશે. ઇમ્પોસિબલ. ભાઈ તારી પાસે પૈસા હશે તો તું ખરીદીશ ને. લાગી શરત? લાગી. 2000 રૂપિયાની. ઓકે, તો હું જો લોટરીની ટિકિટ ખરીદીશ અને જીતી બતાવીશ તો તું 2000 રૂપિયા હારી જઈશ. મંજૂર? ઓકે. સંદીપ तू पण क्या याद करेगा कि समित से पंगा लिया था? ओहो, આ ભાઈના તેવર જોતા લાગે છે કે આજે પણ મારે હોલમાં જ સૂવું પડશે, કેમ કે આ ભાઈની અંદરના મોહમ્મદ અલી અને સની દેઓલને મેં જગાડી દીધા છે. ભાઈ આવો જરાક તકિયો લઈ જાઉં બાથરૂમમાં. લો ચવાગી છે. આવો છો, મૂકો. આવો. આવજો પાછા. મને એકલા સુવામાં બહુ બીક લાગે. તમને બીક લાગે છે? પ્લીઝ આવજો. હા. બે દિવસ માટે હું ઘરમાં નહોતો તો તમે લોકો શું સમજ્યા કે વેકેશન છે? હે હવે બોલો, બોલતી બંધ કેમ થઈ ગઈ? જે કઈ કેવું હોય ને ચારુને કે. તારા લેક્ચરની વધારે જરૂર દિશાને છે, મને નહીં કે. મને નથી, તને વધારે જરૂર છે. ના તને. એકદમ ચૂપ. મારે કોને શું કેવું એ પણ તમે બંને નક્કી કરશો. ચૂપ. કોઈ કાઈ નહીં બોલે. મારા થોડા સવાલોના મને જવાબ આપો, પણ નો પર્સનલ કમેન્ટ. ઓકે? મારા હાથમાં બે રિમોટ છે, એક ટીવી નું રિમોટ અને કેબલ નું રિમોટ. હવે ચારુ તું મને જવાબ આપ કે તારે ટીવી જોવું હોય તો તું આ બે રિમોટ માંથી કયું રિમોટ જોઈશ?
જોઈશ કે વાપરીશ? મેં પૂછ્યું કયું રિમોટ જોઈશ? આ સવાલ જ ખોટો છે. ટીવી જોવા માટે હું ટીવી ને જોઈશ ને, રિમોટ ને શું કામ જોઉં? ઓ વેરી ગુડ આન્સર. દિશા, હવે તું મને એક વાતનો જવાબ આપ કે કલાકો સુધી બેસીને તું રિમોટ જુએ છે કે ટીવી? આ તો કોઈ સવાલ છે? એ જવાબ આપ મને કે તું ટીવી જુએ છે કે રિમોટ? ઓફ કોર્સ ટીવી પાર્ટ. ગુડ, વેરી ગુડ. હવે તમે બંને મને જવાબ આપો કે મીણબત્તી પેટાવા માટે દિવાસળીની જરૂર પડે કે માચીસની? એક નંબરનો બકવાસ સવાલ છે. બંનેની. શા? જવાબ આપ. ઓફ કોર્સ બંનેની પાર્ટ. ઓકે. હવે બે બિલાડી લડે તો મજા કોણ લે? બે બિલાડી લડે ને તો મજા વાંદરો જ કરે. પણ તું શું અમને તારા પેશન્ટ સમજે છે? હે? આવા બેઝિક અને વાહિયાત ક્વેશ્ચન છે ને મને નહીં પૂછ. કમસે કમ હું તો તારી પેશન્ટ નથી. તો શું હું તારી પેશન્ટ છું? જે કેવી રીતે વાત કરે છે મારી સાથે? ક્લિયર થઈ ગયું કે ટ્રીટમેન્ટની જરૂર કોને છે. સાડી 17 વાર તને ટ્રીટમેન્ટની જરૂર છે. અરે ટ્રીટમેન્ટની જરૂર તમને બંનેને છે. અને રિમોટની મદદથી ટીવી જોઈ શકાય, રિમોટને નહીં. અરે અમિતના પ્રોબ્લેમને તમારા બંનેના મગજના રિમોટથી સર્ચ કરીને શોધી કાઢવાનું હતું. હું નહોતો ને, પણ તમે એટલું પણ નહીં કરી શક્યા. અરે હા, કોશિશ તો કરી, પણ શું થયું? હા, એક હાથ પછી તો ટીવી બાજુ પર રહ્યું, પણ તમારા બંનેના મગજના રિમોટ એકબીજાના મગજને સર્ચ કરવા માંડ્યા. અરે તમે બંને જણા ટેલેન્ટેડ છો, તમારામાં આમ સ્પાર્ક છે, અને જો એ સ્પાર્કનું અજવાળું થોડું પણ થયું હોત ને તો અમિતને આમ કાબુમાં રાખી શકાયો હોત. પણ તમે બંને જણા મીણબત્તી પેટાવાના બદલે ઘરના લોકો દિવાસળીના અજવાળાને જ જોતા રહ્યા. એટલા માટે જ મેં આ બધા ઉદાહરણ આપ્યા છે. તમે બંને જેમ બિલાડીઓ લડે એમ લડવા માંડે અને વાંદરો મજા લે એમ અમિતનું મનોરંજન થયું. અરે હું પાછો આવું ત્યાં સુધી તમારે બંને અમિતને સંભાળી લેવો જોઈએ. એના બદલે હું પાછો આવું ત્યાં સુધી અમિત તમારા બંને વચ્ચે ઝઘડો કરાવીને ટાઈમ પાસ કરી રહ્યો હતો. અરે આ કેટલી હદ સુધીની બેવકૂફી કહેવાય? હા, કઈ સમજાય છે તમને કે ટ્રીટમેન્ટની જરૂર તમને બંનેને છે? પણ મારો પ્લાન એમ હતો કે દર વખતે તારો જ પ્લાન હોય. અરે જસ્ટ શટ અપ. કોઈ કઈ નહીં બોલે. હું આવી ગયો છું ને, હું મારા પેશન્ટને સંભાળી લઈશ. પણ તમે બંને જણા પેશન્ટ જેવું વર્તન શું કામ કરી રહ્યા છો? તમને બંનેને હું વિનંતી નહીં પણ આદેશ આપું છું કે આ મેટરને અહીં જ ખતમ કરો. ઓકે, મંજૂર છે. ઓકે, વેરી ગુડ. પણ ચારુએ મને 5000 રૂપિયા આપવાના છે. જો એ મને આપી દે એટલે મામલો અહીંયા જ ખતમ. 5000? શેના 5000? ચારુ ક્વિઝ સ્પર્ધામાં હારી ગઈ એના 5000. ઓ હેલો, તને પૈસા જ જોઈતા હોય ને તો તું મને રિક્વેસ્ટ કર. 5000 તો શું, મારો મૂડ થયો ને તો 5000 અને ઉપરથી 1 રૂપિયો એક્સ્ટ્રા પણ આપીશ. પણ જો તું ચીટિંગ કરશે ને તો તને 5 પૈસા પણ નહીં આપીશ. મારે તારી પાસે રિક્વેસ્ટ કરી 5000 રૂપિયા માંગવાની શું જરૂર? રિક્વેસ્ટ હારેલા લોકો કરે. હું મારા 5000 લઈને રહીશ અને હકથી લઈશ. પૈસા તારે મને આપવાના છે. ના, તારે આપવાના છે. હું જીતી છું, હું જીતી. હું. અરે ના ના, હું હારે છું. હું હારે છું. ચાલુ દિશા, તમારા બંને સામે હું એક નવી પ્રપોઝલ મૂકું છું. તમને બંનેને હું શોપિંગ કરવા લઈ જઈશ. પણ એક શરત છે કે આ મેટરને તમે અહીં જ ખતમ કરવાનું મને વચન આપો તો. આ મેટર ખતમ, હમણાં જ ખતમ. નો મેટર. હા, અમારી વચ્ચે કોઈ દિવસ કોઈ પ્રોબ્લેમ હતો પ્રોબ્લેમ નથી એને દિશા. એટલે જ કહેતો હતો કે હું હાર્યો છું. ઓહો, આવ્યા પાર. એટલે મેં સાંભળ્યું કે ઓલા અમિતની સારવાર તું કરવાનો છો. એની સારવાર તું કેવી રીતે કરીશ એ જાણવા હારું હું બહુ ઉત્સુક છું. કઈક તો જવાબ દે. પપ્પાજી પ્લીઝ ડિસ્ટર્બ નહીં કરો, હું અત્યારે એ જ કરી રહ્યો છું. મને વાંચવા દો. એટલે એ ડાક્ટર થઈ ગયો તો આવા થોથામાંથી તારે આમ ચોરીઓ કરવા હારું ચીઠીઓ બનાવવી પડે? પપ્પાજી આમ ઇજ્જત નહીં કાઢો મારે. હું કરું છું ને ટ્રીટમેન્ટ. હા, અમિત આવી ગયો. પપ્પાજી પ્લીઝ આવો અમિત, આવો. શાંતિથી રિલેક્સ થઈને બેસી જા. અચ્છા, એટલે કે આટલું બધું રિલેક્સ નહીં, આમ પગ નીચે કરીને બેસી જા, આરામથી આમ ફ્રી થઈ જા. અચ્છા. હવે જુઓ હું ટ્રીટમેન્ટ કરું છું.
પેન્ડુલમ ને ધ્યાનથી જો. ક્યાં છે? આ રે. પપ્પાજી તમે શું કામ જુઓ છો? પણ તે કીધું જુઓ એટલે જોયું, બધું બરાબર બેટા. બધું બરાબર જ છે.